આજના લેક્ચરની અંદર આપણે છે અવરોધનું સમાંતરમાં જોડાણ છે જોશું. આગલા લેક્ચરમાં આપણે છે એ સિરીઝ કનેક્શનનો દાખલો જોઈ લીધો તો હવે આપણે અવરોધનું છે સમાંતરમાં જોડાણ છે જોઈએ. સમાંતરમાં જોડાણ કઈ રીતના આપણે કરવું, સમાંતરમાં જોડાણ આપણે કઈ રીતના કરશું. જો કોઈનું સમાંતરમાં જોડાણ કરવું હોય ને એટલે એનો પેલો છેડો અને બીજો છેડો તમારા સપ્લાય હારે કનેક્ટેડ હોવો જોઈએ ડાયરેક્ટ. એટલે કઈ રીતના, સપોઝ છે આ મારો છે સપ્લાય છે, આ મારો સપ્લાય છે, આ મારો છે એ રેઝિસ્ટન્સ છે, એનો પેલો છેડો ઈ સપ્લાય રે અને બીજો છેડો ઈ સપ્લાય રે કનેક્ટેડ હોવો જોઈએ. હા, પછી સપોઝ છે આ બીજો રેઝિસ્ટન્સ છે એ સપ્લાય રે કનેક્ટેડ હોવો જોઈએ જ. સપ્લાય રે કનેક્ટેડ છે, હા છે. પછી આ ત્રીજો રેઝિસ્ટન્સ છે એ પણ સપ્લાય રે કનેક્ટેડ છે, હા છે. સપ્લાય રે કનેક્ટેડ હોવા જરૂરી છે એન્ડ ટુ એન્ડમાં. બરાબર. આ વોલ્ટેજ છે, રેડી. અહીંયા તમે R1 રેઝિસ્ટન્સ છે, તમારો R2 રેઝિસ્ટન્સ છે, R3 રેઝિસ્ટન્સ. હવે જો ત્રણેયને વોલ્ટેજ સરખો મળે છે, જેટલો V અહીંયા છે એટલો જ V આને મળે છે, એટલો V આને મળે છે, એટલો V આને મળે છે. તો લખો પેરેલલ કનેક્શનમાં, સમાંતર કનેક્શનમાં બધા જ એલિમેન્ટને વોલ્ટેજ સરખો મળે છે. બરાબર. વોલ્ટેજ છે એ સરખો મળે છે. બધા જ એલિમેન્ટને વોલ્ટેજ કેવો મળે છે? સરખો મળે છે. રેડી. અને કરંટ છે, કરંટ અલગ મળે છે. કરંટ છે શું મળે છે? અલગ કરંટ છે મળે છે. એટલે આને સપોઝ I1 કરંટ મળે છે, આને I2 કરંટ મળે છે, અને આને I3 કરંટ મળે છે. કરંટ અલગ મળે છે. બરાબર. એટલી વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. હવે ચલો આનું આપણે જોઈએ કઈ રીતના કનેક્શન છે થાય છે, કઈ રીતના શું થાય છે એ. હવે તમને ખબર છે આમાં કરંટ અલગ મળે છે, તો આ ટોટલ કરંટ તમારે જોતો હોય તો ટોટલ કરંટ કઈ રીતના મળશે? ટોટલ કરંટ મળશે તમને I1 પ્લસ I2 પ્લસ I3 થી આ ટોટલ કરંટ છે મળી ગયો. હવે તમને ખબર છે V ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. તો કરંટ જોતો હોય તો V અપોન R ધેટ ઇઝ ઇક્વલ ટુ I આવશે. રેડી. સપોઝ મારે I1 જોતો હોય તો વોલ્ટેજ તો બધેમાં સરખો છે ને, વોલ્ટેજ બધેમાં છે એ સરખો છે, વોલ્ટેજ બધેમાં સરખો છે, તો વોલ્ટેજ તો V જ આવશે. V અપોન R1 એ તમારું શું થઈ જશે? I1 થઈ જશે. V અપોન R2 શું થઈ જશે? તમારી પાસે I2 થઈ જશે. V અપોન R3 શું થઈ જશે? તમારી પાસે I3 છે થઈ જશે. ચલો I નું ઇક્વેશન શું હતું? V બાય R છે હતું. I1 નું ઇક્વેશન શું હતું? V બાય R1 છે હતું. I2 નું ઇક્વેશન શું હતું? V બાય R2 છે હતું. I3 નું ઇક્વેશન શું હતું? V બાય R3 છે હતું. વોલ્ટેજ હું આમાંથી કોમન કાઢી લઉં તો V બાય R ઇઝ ઇક્વલ ટુ V અપોન 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 છે એ થઈ જશે. વોલ્ટેજ કેન્સલ થઈ ગયા તો 1 અપોન R ધેટ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3 છે એ થઈ જશે. રેડી. ડન. એટલી વસ્તુ. તો ચલો આનું તમારે આ તમારું રેઝિસ્ટન્સનું ઇક્વેશન આવી ગયું. શોર્ટ ઇક્વેશન એ બનાવી શકીએ. કઈ રીતના બનાવી શકીએ હું તમને હમણાં કહું કે આનું શોર્ટ ઇક્વેશન કઈ રીતના બનાવી શકીએ. બરાબર. આ રેઝિસ્ટન્સનું ઇક્વેશન આવી રીતના, આ રેઝિસ્ટન્સના ઇક્વેશનને તમે આવી રીતના પણ લખી શકો. તમે કહેશો સર કઈ રીતના લખી શકીએ? આ જ રેઝિસ્ટન્સનું ઇક્વેશન જોવું હોય તમારે ટોટલી તો આને આમે લખી શકો. આ બધે રેઝિસ્ટન્સનો ગુણાકાર કરી નાખવાનો, R1 R2 R3. રેડી. હવે શું કરશો? નીચે શું લખશો? આને તમે હટાવી દે, આને તમે આના ઉપર હાથ રાખી દો, આ બેનું ગુણાકાર કરી નાખશો R2 ઇન્ટુ R3. પછી આના ઉપર હાથ રાખી દેવો R1 ઇન્ટુ R3. પછી આના ઉપર હાથ રાખી દેવો તો R1 ઇન્ટુ R2. બરાબર. તો આ રીતે તમારો ટોટલ રેઝિસ્ટન્સ તમને મળી જાહે. આ રીતે તમને ટોટલ રેઝિસ્ટન્સ તમને મળી જાય. બરાબર. આ રીતે મળી જાય. પણ આમાં 1 અપોન કરવા કરતા આ જ કરવું, ત્રણેયનો ગુણાકાર કરવો, આના ઉપર હાથ રાખી આ બેનો ગુણાકાર, આના ઉપર રાખી આ બેનો આના ઉપર હાથ રાખી આ બેનો ગુણાકાર કરી નાખવાનો. એટલે તમને ટોટલ રેઝિસ્ટન્સ આ રીતે મળી જાહે. રેડી. એટલી વસ્તુ મારા ભાઈ. ઓકે, ડન. ચાલો, એટલી વસ્તુ આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે હું આમાં એક સ્ટેટમેન્ટ તમને લખાવી દઉં કે આમાં જેમ છે, યાદ રાખો, આમાં જેમ છે તમે એલિમેન્ટ કનેક્ટ કરશો એમ તમારો કરંટ છે એ વધશે. કરંટ છે એ વધશે. આમાં લખો બરાબર. પેરેલલ સમાંતર કનેક્શનમાં જેમ એલિમેન્ટ વધશે એમ કરંટ વધારે વધશે.
જેમ તમે આ 3 એલિમેન્ટ કર્યા, 4 એલિમેન્ટ કનેક્ટ કરો તો કરંટ વધશે, 5 એલિમેન્ટ કનેક્ટ કરો તો કરંટ વધશે. એટલા જ માટે બધી વસ્તુ છે પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે. કરંટ વધે એટલા માટે અને બધાને વોલ્ટેજ સરખો મળે એટલા માટે બધી વસ્તુ આપણે પેરેલલમાં કનેક્ટ કરીએ છીએ. પેરેલલમાં કઈ રીતના થાય? 1/r = 1/r1 + r2 + r3 છે. થશે r ટોટલ ફાઇન્ડ કરવું હોય તો આવી રીતના તમે ફાઇન્ડ કરી શકો. બરોબર, એટલી વસ્તુ ડન મારા ભાઈ. ઓકે, ચાલો હવે હું તમને આનું છે ને આ વસ્તુ યાદ રાખી લ્યો તમે. સમાંતર કનેક્શનમાં જેમ એલિમેન્ટ વધશે એમ કરંટ વધશે. આ 3 સ્ટેટમેન્ટમાંથી એમસીક્યુ આવી શકે. સમાંતર કનેક્શનમાં વોલ્ટેજ સરખો રહે છે, કરંટ અલગ અલગ હોય છે. સમાંતર કનેક્શનમાં જેમ એલિમેન્ટ વધશે એમ કરંટ વધશે. રેડી? ઓમાં હું જેમ એલિમેન્ટ વધશે એમ કરંટ ઘટતો હતો સિરીઝમાં, આમાં જેમ એલિમેન્ટ વધશે એમ કરંટ વધશે. બરાબર, એટલી વસ્તુ તમારી અહીંયા ક્લિયર થઈ ગઈ. ઓકે, પાવરનું ઇક્વેશન અહીં લખવું હોય તો માય ડિયર ફ્રેન્ડ્સ કઈ રીતના લખશો? પાવરનું ઇક્વેશન તમારે લખવું હોય બધાય તો એટલી વસ્તુ લખાઈ ગઈ હોય તો જાતે સાથે લખતાઈ જાવ ભાઈ, તમારે લખવાનું સાથે સાથે. બરાબર, લખી લ્યો હાલો જલ્દી એટલી વસ્તુ. મેં સ્ક્રીનશોટ અલાવ જ દીધા હે, સ્ક્રીનશોટ તમે પાડી શકો. સ્ક્રીનશોટ મેં અલાવ જ દીધો હે, બરાબર, પાડી શકો સ્ક્રીનશોટ. સ્ક્રીનશોટ પાડીને લખજો તમે તમારે. અને જ્યાં શેર કરવો અહીંયા શેર કરજો, હું કાંઈ ના નથી પાડતો સ્ક્રીનશોટ. બરોબર, મેં સ્ક્રીનશોટ એટલે જ અલાવ દીધા કે તમે લખી શકો. ઓકે, ચલો પાવરનું ઇક્વેશન કયું છે? પાવરનું ઇક્વેશન શું આવશે આમાં? પાવર P1 I1 નો સ્ક્વેર ઇન્ટુ R1, P2 I2 નો સ્ક્વેર ઇન્ટુ R2, P3 I3 નો સ્ક્વેર ઇન્ટુ R2. રેડી? કોઈને ડાઉટ આમાં? આમાંથી પસાર થતો કરંટ એનો રેઝિસ્ટન્સ, એમાંથી પસાર થતો I1 નો સ્ક્વેર ઇન્ટુ R1, P2 I2 નો સ્ક્વેર ઇન્ટુ R2, P3 I3 નો સ્ક્વેર ઇન્ટુ R2. ટોટલ પાવર જોતો હોય તમારે, ટોટલ પાવર, તો I ટોટલ કરંટ નો સ્ક્વેર ઇન્ટુ ટોટલ રેઝિસ્ટન્સ. બરાબર, આનું ઇક્વેશન આવી જશે. ટોટલ પાવર, ટોટલ કરંટ નો સ્ક્વેર અપોન ટોટલ રેઝિસ્ટન્સ. આ ટોટલ કરંટ અને ટોટલ રેઝિસ્ટન્સ આપણે લીધો ટોટલનો, એટલે તમને ટોટલ પાવર લોસ છે મળી જશે. રેડી? એટલી વસ્તુ ડન. હજી હવે એક હું તમને આનો એક્ઝામ્પલ છે જોઈએ, આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ આગલા લેક્ચરમાં ડિટેલ એક્ઝામ્પલ જોશું, બટ અહીંયા હું તમને એક એક્ઝામ્પલ છે કરાવડાવું. બરાબર, તમે જુઓ, સપોઝ છે આપણી પાસે આવી રીતના બે રેઝિસ્ટન્સ આપેલા છે. જો આ બે રેઝિસ્ટન્સની બે ઓહમની વેલ્યુ હોય, જો આ બંને રેઝિસ્ટન્સ છે સરખા હોય તો ડાયરેક્ટલી આર ટોટલ તમને નીકળી જાય શોર્ટ ટ્રીકમાં. બંને રેઝિસ્ટન્સ સરખા હોય તો રેઝિસ્ટન્સની વેલ્યુ ભાંગા 2. રેઝિસ્ટન્સની વેલ્યુ ભાંગા કેટલી બ્રાન્ચ છે? 1 અને 2 બ્રાન્ચ છે તો ભાંગા 2 આવશે. આર ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ કેટલી છે? 1 2 જ છે. 2 ભાંગા 2 તો 1 ઓહમ. 1 ઓહમ જ આવશે. તમે આનું ઓલી રીતથી કરો તો 1 ઓહમ જ ના આવશે. કઈ રીતના? આ રીતના જો, આ રીતના કરશો, આર ટોટલ તમારે જોતો હોય, બરાબર, તો આ બેનો ગુણાકાર અપોન આ બેનો સરવાળો 2 + 2. આર ટોટલ શું આવશે? 4 ભાંગા 2 નો સરવાળો 4, તો આર ટોટલ શું આવશે? 1 ઓહમ. આ રીતે તમારો એવી જ રીતના આવે છે. આનું બેઝિક ઇક્વેશન શું આવે છે? આ આવે છે. બરાબર, એટલી વસ્તુ ડન. હવે સપોઝ છે તમને એમ દીધું હોય, અહીંયા છે સપોઝ 3 એલિમેન્ટ દીધા છે અને 2 ઓહમ દીધો છે, તો શું આવશે? આર ટોટલ શું આવશે? તો કે ભાઈ તમને નીચે શું આવશે? કેટલી બ્રાન્ચ? 1 2 3 બ્રાન્ચ થઈ ગઈ, તો નીચે 3 આવશે. કેટલો રેઝિસ્ટન્સ છે? રેઝિસ્ટન્સ કેટલો છે? 2 આવે છે, તો આર ટોટલ કેટલો આવશે? 2 ભાંગા 3 આર ટોટલ આવી જાય. 2 ભાંગા, આ રીતથી ને એમ જ થાય. હવે આ રીતમાં શું ચેન્જ થાય ખબર છે? આ રીતમાં ત્રણેયનો ગુણાકાર 2 × 2 × 2. પેલા 1 ને હટાડી દો, 2 નું ગુણાકાર 2 × 2, 1 ને હટાડી દો 2 × 2, 1 ને હટાડી દો 2 × 2, 1 ને હટાડી દો 2 × 2, તો 2 × 2 × 2, તો 2 દુ 4, 4 દુ 8 થાય. રેડી? અહીંયા છે 4 4 4 12 થઈ જાય. રેડી? તો અહીંયા આવે છે તમારી પાસે 4 દુ અને 3 ચોક, 4 4 ઉડી ગયા, તો 2 ભાંગા 3 જ આવી ગયો. 2 ભાંગા 3 જ આવી ગયો. રેડી માય ડિયર ફ્રેન્ડ્સ? તો આ રીતે તમે છે એ કાઢી શકો છો પેરેલલનું રેઝિસ્ટન્સ, સિરીઝનું રેઝિસ્ટન્સ. આ શોર્ટ ટ્રીક છે. જો રેઝિસ્ટન્સની વેલ્યુ સરખી હોય તો આ શોર્ટ ટ્રીક તમે યુઝ કરી શકો. રેઝિસ્ટન્સની વેલ્યુ સરખી હોય તો આ તમે યુઝ કરી શકો. આર ટોટલ ધેટ ઇઝ ઇક્વલ ટુ આર ભાંગા એન. એન શું છે? કેટલી બ્રાન્ચ છે? આ કેટલી બ્રાન્ચ છે?
એ તમારે રાખવાની, અને આ રેઝિસ્ટન્સની વેલ્યુ, કોઈ પણ એક રેઝિસ્ટન્સની વેલ્યુ, જો બધાય રેઝિસ્ટન્સની વેલ્યુ સરખી હોય તો આ રીતે તમે યુઝ કરી શકો, ડાયરેક્ટલી તમારો આન્સર આવી જાય એમસીક્યુ ની અંદર. બરોબર, ઓકે. ચાલો હજી થોડુંક હું આગળ લઉં, તમને ખ્યાલ આવે, થોડોક સારો એવો ખ્યાલ આવે તમને. ચાલો, આ પેરેલલમાં છે, આનું પેરેલલ ગોતો. આનું પેરેલલ ગોતો, આર ટોટલ ગોતો, આનો આર ટોટલ ગોતો. ચલો, આમાં છે 2 ઓહમ છે, 3 ઓહમ છે, 4 ઓહમ છે. રેડી? આમાં છે એ 2 ઓહમ છે, 4 ઓહમ છે. ડન એટલી વસ્તુ. આનો રેઝિસ્ટન્સ ગોતો. કઈ રીતના થાય આર ટોટલ? તો કે ભાઈ પેલા બધાયનો ગુણાકાર કરી, 2 ગુણાકારમાં 3 ગુણાકારમાં 4 કરી નાખો ગુણાકાર બધાયનો. રેડી? હવે હું આના ઉપર હાથ રાખી દઈ. હવે કેટલા રેઝિસ્ટન્સ વિધા? 3 × 4 પ્લસ કરી નાખી, આના ઉપર હાથ રાખી દે તો 2 ગુણાકારમાં 4 દેખાય છે. આ પ્લસ આની ઉપર હાથ રાખી દે તો 2 ગુણાકારમાં 3 દેખાય છે. રેડી? આનું હું ગોતું તો કઈ રીતના થશે? આનું ગોતું કઈ રીતના થાય? 3 દુ 6, 6 ચોક 24, બરાબર? 3 ચોક 12 પ્લસ 4 દુ 8 પ્લસ 3 દુ 6, 24 ભાંગા આનું ટોટલ કરો તો કેટલું થાય? 26. 24 ભાંગા 26 તમારો આનો જવાબ આવી ગયો. બરાબર? હવે આનું કરો તો કેટલું થાય? આનું કરો તો કેટલું થાય? તો બેનો ગુણાકાર, પેલા આર ટોટલ બેનો ગુણાકાર કરો. આને ઢાંકી દો તો 4 દેખાય, ખાલી 4 લખો. આને ઢાંકી દો તો ખાલી 2 દેખાય, 2 લખો. પ્લસ આર ટોટલ કેટલો આવી ગયો? 4 2 દુ 4 દુ 8 અને 6. હવે જો તમે આનું છે કેલ્ક્યુલેશન પ્રમાણે કેલ્ક્યુલેટર કરો, 24 ભાંગા 26 કેટલા થાય? 24 ભાંગા 26 કેટલા થાય? 0.92. કેટલા થાય? 0.92. આનું વેલ્યુ 0.92 થાય. બરાબર? હવે 8 ભાંગા 6 કરો, 8 ભાંગા 6 કરો, કેટલા થાય? 1.33 થાય છે. બરાબર? અહીંયા 1.33 થાય છે, 1.33 થાય છે. એનો મતલબ કે તમે જેમ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારો છો એમ તમારો રેઝિસ્ટન્સ, ટોટલ રેઝિસ્ટન્સ ઘટે છે. જેમ રેઝિસ્ટન્સ વધારતા જાઓ ટોટલ રેઝિસ્ટન્સ તમારો વધશે. બરાબર? એનો મતલબ તમે આ 2 વસ્તુ લખી નાખો કે ભાઈ પેરેલલ કનેક્શનમાં જેમ રેઝિસ્ટર એડ કરતા જઈએ તેમ રેઝિસ્ટર ટોટલ રેઝિસ્ટન્સની, આર ટોટલની વેલ્યુ ઘટે છે. બરાબર? જેમ રેઝિસ્ટન્સ વધારતા જાઓ એમ આ ટોટલની વેલ્યુ ઘટશે. જેમ રેઝિસ્ટર એલિમેન્ટ ઘટાડો, આ એલિમેન્ટ ઘટાડી દીધો એક, તો કેટલો વધી ગયો રેઝિસ્ટન્સ. જો એક એડ કરી દો એક રેઝિસ્ટન્સ, તો તમારો રેઝિસ્ટન્સ શું થઈ જશે? વધશે રેઝિસ્ટન્સ તમારો, ઘટશે રેઝિસ્ટન્સ તમારો. રેડી? આ ઘટ્યો રેઝિસ્ટન્સ, એક ઘટાડ્યો એક વધાર્યો તો એક ઘટશે. રેડી? એટલી વસ્તુ. અને બીજી વસ્તુ કે પેરેલલ કનેક્શનમાં સૌથી નાનામાં નાના રેઝિસ્ટન્સ કરતા પણ નાની વેલ્યુ આવે છે. પેરેલલ કનેક્શનમાં સૌથી નાનામાં નાની રેઝિસ્ટન્સની કિંમત કરતા પણ ટોટલ રેઝિસ્ટન્સની કિંમત નાની આવે છે. બરાબર? નાની આવે છે. રેડી? એટલી વસ્તુ. તમે કઈ રીતના ગોતવાનું, બધી વસ્તુ મેં તમને કીધી છે. દાખલાની પ્રેક્ટિસમાં આવવું તમારે જરૂરી છે. હમણાં આપણે દાખલાની પ્રેક્ટિસ ચાલુ કરશી. આજનું ચેપ્ટર જ આખું દાખલાની પ્રેક્ટિસ રાખી છે. બરાબર? આ તો હું તમને ખાલી શીખવાડું છું. અહીંયા બધી વસ્તુ કન્સેપ્ટ તમને કહું છું બધા. બરોબર? એટલી વસ્તુ કમ્પ્લીટ અહીંયા સુધી. ચલો, એક એમસીક્યુ તમને આપું. R1, R2, R3 ને
પેરેલલમાં સોરી તમને નામ દીધું છે 2 ઓહમ 4 ઓહમ ને પેરેલલમાં કનેક્શન કર્યું છે પેરેલલમાં કનેક્શન કર્યું છે બરાબર ચલો અહીંયા છે ને 6 લઈ લઈએ 6 લઈ લઈએ બરોબર પેરેલલમાં કનેક્શન કર્યું છે તો ટોટલ રેઝિસ્ટન્સની વેલ્યુ શું રેઝિસ્ટન્સની કિંમત શું થશે ભેગું બોલતોય જાઉં લખતા જજો મારા અક્ષર થોડા ખરાબ થાય છે એટલા માટે બરાબર એ તમને દીધું છે 8 ઓહમ બી તમને દીધું છે 3 ઓહમ બી તમને દીધું છે 3 ઓહમ સી તમને દીધું છે 5 ઓહમ ને ડી તમને દીધું છે સપોઝ ડી તમને દીધું છે બી તમને દીધું છે 1.5 ઓહમ બી શું દીધું 1.5 ઓહમ તો તમને ડાયરેક્ટલી આનો આન્સર ખબર પડી જવી જોઈએ કે ભાઈ પેરેલલ કનેક્શનમાં સૌથી નાનામાં નાનો કરતા આવશે તો સૌથી નાનો 2 છે તો આ 2 થી નીચો હે આવશે જ નહીં આ 2 થી નીચો હે નહીં આવશે જ નહીં આ આવશે જ નહીં 2 થી વધારે હે 2 થી નીચો કયો આ જ છે તો આ જ આન્સર આવશે તમારો સાચો આન્સર આ જ આવશે કરો સોલ્વ 2 ગુણાકારમાં 6 કરી નાખો આ ટોટલ ફાઇન કરવો હે 2 નો ગુણાકાર કરો છેદમાં આને ઢાકો તો 6 વધશે આને વાધો તો 2 વધશે ઢાકો તો 2 વધશે બરાબર તો 6 દુ 12 થઈ ગયા अपॉन 6 ને 2 કેટલા થઈ ગયા 8 થઈ ગયા તો 4 દુ 4 તેરી અને 4 દુ તો 3 ભાગ્યા 2 કરો તો કેટલા આવે 1.5 ઓહમ આવે રેડી ડન તો આ થઈ ગયું ગાઈસ પેરેલલ કનેક્શન ડાયરેક્ટલી આન્સર શીખવાડ્યો મેં તમને કઈ રીતના ડાયરેક્ટલી આન્સર દેવો કે ભાઈ નાનામાં નાના રેઝિસ્ટન્સ કરતા પણ નાનો હોય તો કયો છે આ છે આ બધા તો મોટા છે નાના નાના કરતા તો કોઈ દી આવી ના શકે આ જ આવે બરાબર રેડી એટલી વસ્તુ તો આ થઈ ગયું પેરેલલ કનેક્શન હવે આનો આપણે એક્ઝામ્પલ એક જોશું આપણે કમ્પ્લીટલી બરોબર થેન્ક યુ ગાઈસ બાય બાય જય હિન્દ જય ભારત